સુરત વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત 125 દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવ અંતર્ગત આજરોજ દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, યુરો ફૂડના ચેરમેન મનહરભાઈ સાચપરા, મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ દાતાઓ અને મહેમાનના વરદ હસ્તે 125 દીકરીને પાનેતર વિતરણ કરવામાં આવ્યું તેમજ દિવ્ય શાકોત્સવ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તારીખ 11/2/2024ના રોજ 125 દીકરીના શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। મેહુલ માલવિયા, વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ। મેહુલભાઈ, આખો જે સમૂહ લગ્ન કરવા જઈએ છીએ અનોખો કઈ પ્રકારનું સમગ્ર આયોજન? આપણે માતા પિતા અને ભાઈ વગરની દીકરી હોય અથવા જરૂરિયાતમંદ દીકરી હોય એમના આવતી 11 ફેબ્રુઆરી એટલે 11/2 તારીખે 125 દીકરીઓના સમૂહ લગ્ન છે। કઈ રીતનું સમગ્ર આયોજન છે અને શું કહેશો લોકોને ખાસ કરીને? સમગ્ર આયોજન દાતાશ્રીઓના સહયોગથી આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે અને જે પણ યુવા ટીમ છે ટ્રસ્ટની એમના તમામ સહયોગથી આયોજન થઈ રહ્યું છે। આજે એટલા વિશાળ સંખ્યામાં લોકો જોડાયા, દીકરા અને દીકરીઓને શું મેસેજ આપશો? દીકરા અને દીકરીઓને મારે એક જ મેસેજ આપવાનો છે કે આજે આ સમયની અંદર આટલો ખોટો ખર્ચો પહેલાં બહુ મોટા પાયે ખર્ચો કરી નાખીએ અને પાછળથી એમનું દેવું થઈ જાય અને આ બધા પ્રશ્નો સમાજની અંદર આવતા હોય છે, એની જગ્યાએ આ સમૂહ લગ્ન અંદર જોડાય તો દાતાઓનો એવડો સહયોગ મળે છે કે દીકરીના જ એક પણ વસ્તુ ઘટતી નથી, બરાબર છે? તો એ દીકરીઓને એટલો જ મેસેજ છે કે બને એટલા તમે સમૂહ લગ્ન અંદર જોડાઓ। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।